અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ગણેશ ચતુર્થીની ઉજવણી દરમિયાન એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. બાપા સીતારામ ચોક નજીક એક કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતા 10 થી વધુ લોકો ખાડામાં ખાબક્યા હતા, જેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. આ ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા અને અફરાતફરી ફેલાવી, જેને કારણે રેસ્ક્યુ ઓપરેશન તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું. બાપા સીતારામ ચોક નજીક પંચમુખી હનુમાન ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી માટે ગણેશજીની મૂર્તિ સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો દર્શન માટે એકઠા થયા હતા, ત્યારે અચાનક કોમ્પ્લેક્સનો એક ભાગનો સ્લેબ તૂટી પડ્યો. આ ઘટનામાં 10 થી વધુ લોકો ભોંયરામાં પટકાયા, જેમાં 2-3 લોકોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.